નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો આપણે આજે વાત કરીશું કે હેરિટેજ ટ્રી સહાય યોજના એટલે કે વૃક્ષો બચાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે સરકારશ્રી તરફથી પ્રતિવર્ષ વૃક્ષ દીઠ ₹5,000ની સહાય આપવામાં આવશે. તો આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ. તો જેમાં મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને દર વર્ષે એક વૃક્ષ દીઠ ₹5,000 સહાય મળશે. ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને વર્ષો જૂના વૃક્ષને બચાવવા માટે હેરિટેજ ટ્રી યોજના ગુજરાત 2026 અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખેતરમાં આવેલા ચોક્કસ માપદંડ ધરાવતા વૃક્ષને હેરિટેજ ટ્રી તરીકે નોંધણી આપવામાં આવશે અને તેના બદલામાં ખેડૂતોને દર વર્ષે ₹5,000 સુધીની સહાય આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ યોજના આઈ ખેડૂત પોર્ટલ સાથે જોડાયેલી હોવાથી ખેડૂતો સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે. જો તમારા ખેતરમાં વડ, પીપળો, આંબો, લીમડો જેવા વર્ષો જૂના અને વિશાળ વૃક્ષો હોય તો આ યોજના તમારા માટે લાભદાયી બની શકે છે. મિત્રો, હેરિટેજ ટ્રી યોજના ગુજરાત શું છે? હેરિટેજ ટ્રી યોજના ગુજરાત 2026 ગુજરાત સરકારની એક પર્યાવરણલક્ષી યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ જૂના અને વિશાળ વૃક્ષોનું સંરક્ષણ કરવાનો છે. ખેડૂતો ઘણી વખત જમીન વિકાસ અથવા અન્ય કારણોસર જૂના વૃક્ષો કાપી નાખતા હોય છે. સરકાર હવે આવા વૃક્ષોને બચાવવા માટે સીધી આર્થિક સહાય આપશે. આ યોજના હેઠળ નોંધાયેલ વૃક્ષને હેરિટેજ ટ્રી તરીકે માન્યતા આપવામાં આવશે. જે ખેડૂતો પોતાના ખેતરમાં આવા વૃક્ષનું જતન કરશે તેમને દર વર્ષે સહાય આપવામાં આવશે. આ ખેડૂત હેરિટેજ ટ્રી યોજના 2026ના મુખ્ય લાભ વિશે વાત કરીએ તો મિત્રો, પ્રતિ હેરિટેજ વૃક્ષ દર વર્ષે ₹5,000 સુધી સહાય મળશે. ખેડૂતોને વધારાની આવકનો લાભ થશે. જૂના અને ઐતિહાસિક વૃક્ષનું સંરક્ષણ પર્યાવરણ અને હરિયાળી વધારવામાં મદદરૂપ થશે. ખેતરમાં કુદરતી સંતુલન જાળવવામાં સહાય મળશે. આગામી પેઢી માટે કુદરતી વારસો સુરક્ષિત રહે છે. ત્યારબાદ વાત કરીએ તો હેરિટેજ ટ્રી યોજના ગુજરાત માટેની પાત્રતા જોઈએ તો, જો ખેડૂત આ યોજનાનો લાભ લેવા માંગતો હોય તો નીચેની શરતો પૂર્ણ કરવી જરૂરી છે. અરજદાર માટે જરૂરી શરતો છે જે મિત્રો નીચે આપણે જોઈશું. જે અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ. વૃક્ષ ખેડૂતના પોતાના ખેતરમાં હોવું જોઈએ. વૃક્ષ જીવત અને સારી સ્થિતિમાં હોવું જોઈએ. વૃક્ષનો ઘેરાવો ઓછામાં ઓછો 350 સેન્ટીમીટર હોવો જોઈએ. જમીન સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ. ત્યારબાદ વૃક્ષનો ઘેરાવો કેવી રીતે માપવામાં આવે છે તેની વાત કરીએ તો, ઘણા ખેડૂતો આ બાબતને લઈને મૂંઝવણમાં હોય છે. સરકારના નિયમ મુજબ જમીનથી આશરે 1.37 મીટર એટલે કે 4.5 ફૂટ ઊંચાઈએ વૃક્ષનો ઘેરાવો માપવામાં આવે છે. જો આ ઊંચાઈએ વૃક્ષનો ઘેરાવો 350 સેન્ટીમીટર અથવા તેથી વધુ હોય તો તે વૃક્ષ હેરિટેજ ટ્રી યોજના માટે પાત્ર બની શકે છે. હેરિટેજ ટ્રી યોજના હેઠળ પાત્ર વૃક્ષોની યાદી છે મિત્રો. આ યોજના હેઠળ અનેક પ્રકારના વૃક્ષોને આવરી લેવામાં આવ્યા છે. વડ, પીપળો, લીમડો, આંબો, રાયણ, જાંબુ, ખીજલો, બાવળ, દેશી આંબલી, ગોરસ આંબલી, બેહડો, સીમડો, ચંદન, અર્જુન, કડમ, સીસમ, કોઠી, બીલી, ટીમરૂ, ગરમાળો અને કાજુ. તો મિત્રો, આ ખેડૂત હેરિટેજ ટ્રી યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો, અરજી કરતા પહેલાં નીચેના દસ્તાવેજો તૈયાર રાખવાના જરૂરી છે. જેમાં જરૂરી દસ્તાવેજોની યાદી જોઈએ તો, આધાર કાર્ડ 7/12/8 ની નકલ, બેંક ખાતાની વિગતો, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જમીન સંબંધિત માહિતી અને વૃક્ષની વિગતો. મિત્રો, ત્યારબાદ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની પ્રક્રિયા જોઈએ તો મિત્રો, સૌપ્રથમ આ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ ખોલવાની રહેશે. જેમાં ફાર્મર લોગિન અથવા રજિસ્ટ્રેશન કરો. હેરિટેજ ટ્રી યોજના વિકલ્પ પસંદ કરો. અરજી ફોર્મમાં જરૂરી વિગતો દાખલ કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. તમામ માહિતી ચકાસવાની રહેશે. ત્યારબાદ મિત્રો, સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને અરજી નંબર સાચવીને રાખવો. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો હેરિટેજ ટ્રી યોજના એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? તો મિત્રો, અરજી કર્યા બાદ ખેડૂતો પોતાની અરજીની સ્થિતિ ઓનલાઈન ચેક કરી શકે છે. જેમાં આ ખેડૂત પોર્ટલ ખોલવાનું છે. ત્યારબાદ એપ્લિકેશન સ્ટેટસ વિકલ્પ પસંદ કરો. અરજી નંબર દાખલ કરો, મોબાઈલ નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. અરજીની સ્થિતિ સ્ક્રીન પર જોઈ શકશો મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના છે. જો તમારા ખેતરમાં વર્ષો જૂના અને વિશાળ વૃક્ષો છે તો તેની વિગતો અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. સરકાર દ્વારા જ્યારે આ ખેડૂત હેરિટેજ ટ્રી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે ત્યારે સમયસર અરજી કરી શકશો. આ યોજના ખેડૂતોને માત્ર આર્થિક સહાય જ નહીં પરંતુ પર્યાવરણ બચાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવાની તક પણ આપે છે. તો મિત્રો, હેરિટેજ ટ્રી યોજના ગુજરાતની લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીએ તો, ગુજરાતમાં હરિયાળી ધરાવતા અને કુદરતી વારસાનું સંરક્ષણ કરવા માટે સરકાર સતત નવા પગલાં લઈ રહી છે. આ ખેડૂત હેરિટેજ ટ્રી યોજના 2026 એ
આવા જ પ્રયાસો પૈકીની એક મહત્વપૂર્ણ યોજના છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આઈ ખેડૂત પોર્ટલ પર સમયાંતરે નવી જાહેરાતો અનુસાર અને સૂચનાઓ ચેક કરતા રહે. હેરિટેજ ટ્રી યોજના 2026 ગુજરાતના ખેડૂતો માટે એક અનોખી અને લાભદાયી યોજના છે. જો તમારા ખેતરમાં 350 સેન્ટીમીટરથી વધુ ઘેરાવો ધરાવતા વૃક્ષ હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. આઈ ખેડૂત પોર્ટલ દ્વારા અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ ઓનલાઈન અરજી કરીને દર વર્ષે ₹5,000 સુધીની સહાય મેળવવાની તક મળી શકે છે. તો મિત્રો, પર્યાવરણ બચાવો, વૃક્ષો બચાવો અને હેરિટેજ ટ્રી યોજના ગુજરાત 2026નો લાભ મેળવો.